નમસ્કાર મિત્રો, આજે પોડકાસ્ટ પર આપણી સાથે છે અમીષા મેડમ, અમીષાબેન પંવાર, સુરજબા મહિડા કન્યા વિનય મંદિર રાજપીપળા. મેડમનો વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રેમ મેં જોયો આજે કે દરેક વિદ્યાર્થીમાં અંગત રસ લેવાનો. એ તો હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ છે જ, ઘણા વર્ષોથી કામ કરે છે. અલગ અલગ 2-3 જગ્યાએ પણ એમને ટીચર તરીકે સરસ કામ કર્યું છે. મારે 2-3 વાર મેડમની મુલાકાત થઈ છે, ફોન પર પણ મુલાકાત થઈ છે. મેડમને આજે અમે મળ્યા તો મેડમે કહ્યું કે મારે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ વિશેની થોડીક માહિતી જોઈએ છે. તો મિત્રો, આજે મેડમ જે પ્રશ્નો કરશે એના અમે ચર્ચા કરીશું. આપ આ વિડીયો બરાબર જોજો, કારણ કે આવા મેડમ જે એક ઇન્ટિરિયર એરિયામાં રહીને છોકરાઓને ખૂબ સરસ ભણાવે છે અને જેમ કે પેલો બાગમાં ફૂલો ઉછેરતો માળી હોય એવું કામ કરે છે બાળકો માટે. અને બાળકોને સૌથી વધુ મેં મેડમનું ઓબ્ઝર્વેશન કર્યું 2 વાર કે સૌથી વધુ એ બાળકોને પ્રેમ પીરસે છે. નોલેજ આપવું એ તો બરાબર છે, પણ બાળકોને પ્રેમ આપવો, વિદ્યાર્થીઓને, અને વિદ્યાર્થીઓ સાથે સહજતાથી વર્તવું, કર્મચારીઓ સાથે સહજતાથી વર્તવું એ બહુ મોટી વસ્તુ છે મિત્રો. આ હોદ્દા પર, આચાર્યના હોદ્દા પર રહેવું અને વ્યવસ્થિત કામ કરવું બધાની જોડે મળીને એ બહુ મોટી વસ્તુ છે. તો મિત્રો, હવે હું મેડમને કહીશ એ એમને જે પ્રશ્નો મનમાં થયા છે એ પૂછશે, અમે ચર્ચા કરીશું. આપ બરાબર જોશો? ઓકે. નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ. સર, અમારા નર્મદા જિલ્લો થોડો ઇન્ટિરિયર વિસ્તાર છે. આમ તો અમારા બાળકો સારું પરિણામ પણ લાવે છે, સારો અભ્યાસ પણ કરે છે, પણ છતાં પણ અમે એવું ઈચ્છીએ કે અમારા બાળકોને જે નાના અમુક કોર્સ હોય છે કે જેની માહિતી એટલી બધી નથી હોતી, ઘણીવાર માહિતીના અભાવના કારણે એ લોકો ત્યાં સુધી નથી પહોંચી શકતા. તો મને થોડો ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના અભ્યાસક્રમ શું છે તો એ વિશે મને થોડી માહિતી આપો, તો જેથી કરીને અમારા બાળકો સુધી આ માહિતી અમે પહોંચાડી શકીએ. મેડમ, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિષય અદ્ભુત છે. જે ભણે છે એને ખબર છે. એની અંદર 2 સેમિસ્ટર આવે છે પહેલા વર્ષમાં, બીજા વર્ષમાં બીજા 2 સેમિસ્ટર, એટલે ટોટલ 4 સેમિસ્ટર આ પીજી કોર્સ છે. કોઈ પણ ફેકલ્ટીમાં ગ્રેજ્યુએશન થયા હોય, કોઈ પણ ફેકલ્ટી, એન્જિનિયર હોય, BBA કર્યું હોય, BCA કર્યું હોય, BA, BSc, MSc કર્યું હોય, કોઈ પણ માસ્ટર અથવા તો બેચલર વાળો, મિનિમમ બેચલર ક્વોલિફિકેશન જોઈએ આમાં પ્રવેશ મેળવવા માટે, એટલે એને જ પ્રવેશ મળશે. એ છે મિનિમમ ક્વોલિફિકેશન. સારી વસ્તુ છે સર, જેથી અમારા બાળકોને આ માહિતી મળે અને એનો ઘણો સારો ઉપયોગ કરી શકે. આ અભ્યાસક્રમ કઈ કક્ષાનો છે? આ અભ્યાસક્રમ માસ્ટર કક્ષાનો કહેવાય, પીજી જેવી પોસ્ટ ગ્રેજ્યુએટ. એટલે આફ્ટર ગ્રેજ્યુએશન, કોઈ પણ, મેં હમણાં વાત કરી કે કોઈ પણ ગ્રેજ્યુએશન મિનિમમ હોવું જોઈએ. માસ્ટર ડિગ્રી લઈને આવશે કયો વાંધો નહીં. આ વર્ષે અમારા ત્યાં 3 છોકરા એવા છે કે એક દીકરી આવી છે એ MBA કર્યું છે, બીજો એક સ્ટુડન્ટ છે એને એન્જિનિયરિંગ કર્યું છે, ત્રીજો એક સ્ટુડન્ટ છે એને આઈટીમાં BSc, IT, MSc કરેલું છે. તો આવા છોકરાઓ પણ અમારા ત્યાં આવે છે મેડમ. એમાં અભ્યાસ કર્યા પછી કઈ રીતના નોકરી મળે છે, એ લોકોનો ભવિષ્યનું શું ફ્યુચર હોય છે અને આ અભ્યાસક્રમ પછી? એ બહુ સરસ વાત કરી મેડમ. આપ પણ એના અનુભવી છો, કારણ કે આપની સ્કૂલમાં પણ લાઇબ્રેરિયનની પોસ્ટ છે. એટલે આમાં પહેલાં તો આપણે સ્કૂલથી વાત કરીએ તો હાઈ સ્કૂલ, પછી અપર હાઈ સ્કૂલ હોય, કોલેજીસ હોય, યુનિવર્સિટીઝ હોય, તો આ બધાની અંદર લાઇબ્રેરીની જરૂર પડે. જ્યાં સ્કૂલ છે ત્યાં લાઇબ્રેરી છે, જ્યાં કોલેજ છે, જ્યાં યુનિવર્સિટી છે, યુનિવર્સિટીનું તો હાર્ટ કહેવાય લાઇબ્રેરી, કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનું હાર્ટ, તો ત્યાં તો લાઇબ્રેરિયન તરીકે એને જોબ મળે. એ સિવાય જ્યાં લાઇબ્રેરી ડિપાર્ટમેન્ટ હોય ત્યાં એને પ્રોફેસરમાં જોબ મળે. એ સિવાય ગવર્મેન્ટની અંદર હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, સંસદ, વિધાનસભા, આ બધી જ જગ્યાએ લાઇબ્રેરી હોય. ગવર્મેન્ટના દરેક ડિપાર્ટમેન્ટમાં લાઇબ્રેરી હોય, ત્યાં લાઇબ્રેરીની જરૂર પડશે. એ સિવાય આજના AIના યુગમાં તો હવે એના નામ પણ બદલાય છે. ઇન્ફોર્મેશન ઓફિસર, ઇન્ફોર્મેશન મેનેજર, ડોક્યુમેન્ટેશન ઓફિસર, આવા જુદા જુદા નામ. સાયન્ટિસ્ટ પણ છે. અમારા ઇન્ફિનિટમાં મારા એક વિદ્યાર્થી મિતેશ પંડ્યા સાયન્ટિસ્ટ તરીકે કામ કરતા હતા. એવા તો કેટલાય અમારા ત્યાં જે ડૉક્ટર અતુલ અકબરી છે, સાયન્ટિસ્ટ તરીકે વિદ્યાપીઠમાં જ કામ કરે છે. આવા તો ઘણા વિદ્યાર્થીઓ છે. જુદા જુદા હોદ્દા પ્રમાણે NGOમાં જોબ મળશે લાઇબ્રેરિયન તરીકે ઘણી જગ્યાએ. થેન્ક યુ સર. અમે તો અત્યાર સુધી મતલબ સ્કૂલો સુધી જ આ નોલેજ મર્યાદિત હતું, તો ઘણી બધી ફિલ્ડમાં પણ લાઇબ્રેરીનો કોર્સ કર્યા પછી અથવા માહિતી વિજ્ઞાનના કોર્સ પછી જોબના સ્કોપ વધી જાય છે. આ અભ્યાસક્રમ ગુજરાત વિદ્યાપીઠમાં ચાલે છે? હા મેડમ, હું ગુજરાત વિદ્યાપીઠમાં જ આ કોર્સ ચાલે છે અને ગુજરાત વિદ્યાપીઠમાં ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સમાં હું પ્રોફેસર અને હેડ છું ત્યાં.
એટલે આવા તો ઘણા આપના જેવા મેડમ હોય, કોઈ સર હોય, તો એમના ઘણા બધા અમે પોડકાસ્ટ પર વિડીયો બનાવ્યા છે, કારણ કે એમના જે પ્રશ્નો હોય. તો વિદ્યાપીઠમાં અત્યારે હાલ જ ગીતાની એક્ઝામનો પહેલો ફેઝ પૂરો થયો આજે જ. હવે નેક્સ્ટ ટાઈમે એટલે ફરીથી શરૂઆત થઈ જ જશે. એટલે બીજી વાર પણ જે બીજો ફેઝ હશે એમાં પણ વિદ્યાર્થી એક્ઝામ આપી શકશે અને આમાં પ્રવેશ મેળવી શકશે. અને પ્રવેશ મેળવવા માટે www.gujaratvidyapith.org એના પર જઈને વિદ્યાપીઠમાં જઈને એડમિશનમાં ક્લિક કરશે એટલે તરત જ એને લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સની માહિતી મળશે. મેડમ થેન્ક યુ સર, અમારા બાળકો સુધી ખૂબ સુંદર માહિતી પહોંચાડવા માટે અને એ લોકોનું ભવિષ્ય સુંદર બનાવવા માટે આપનો ઘણો ઘણો આભાર. ઓકે, મેડમનો પણ હું અહીંયા આભાર માનું છું કે આવા સરસ કુદરતી વાતાવરણમાં પણ ઇન્ટિરિયર એરિયામાં રહીને બાળકોનો પ્રેમ મેળવ્યો છે એ બહુ આનંદની વસ્તુ છે મિત્રો. અને એમને રસ જાગ્યો કે મારા વિદ્યાર્થીઓ જે ગામડાના આજુબાજુમાં રહે છે એ બધા જ વિદ્યાર્થીઓને લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ કોર્સના વિશેની માહિતી મળવી જોઈએ એવી એમની તમન્ના અને એમની ઉત્સુકતા જોઈને મને આનંદ થાય છે. મેડમ આપનો પણ આભાર માનું છું અને અહીંયા આપણી વાત પૂરી કરી છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મેડમ